જો આપણે શું કર્યું, સૌથી પહેલાં આપણી પાસે વ્યવહાર આપેલા હતા, એ બધા વ્યવહાર પરથી આપણે સૌથી પહેલાં રોકડ મેળ, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ એટલે પેટા નોંધ બનાવી. એ પેટા નોંધ બનાવ્યા પછી આપણે ખાસ આમ નોંધ બનાવી. આ બધું થઈ ગયા પછી આપણું પહેલું સ્ટેપ પત્યું. પહેલું સ્ટેપ પતે એટલે હવે આપણે કરવાનું ખાતાવહી અને ખતવણી કરવાની. એટલે બીજા સ્ટેપ પર જઈએ તો ખાતાવહી અને ખતવણી કરીને બધી જ એન્ટ્રીઓ આપી દીધી, બધી જ અસરો આપી દીધી બધા જ ખાતાઓમાં. ત્યાર પછી હવે આપણે બધા ખાતાઓને બંને બાજુ પેન્સિલથી પહેલાં સરવાળો કરી જોઈએ. પેન્સિલથી કરવાનો, કારણ કે એક બાજુ વધારે ને એક બાજુ ઓછો આવે હે ને, એટલે બંને બાજુ બધા જ ખાતામાં સરવાળો કરીએ પેન્સિલથી. બધા જ ખાતામાં સરવાળો કરીએ, બધા જ ખાતામાં. આ રીતે બધા જ ખાતામાં પેન્સિલથી સરવાળો કરી જુઓ. અમે બધા જ ખાતામાં મેં ઉધાર અને જમા બાજુ બંને બાજુ પેન્સિલથી સરવાળો કરવાનો છે. એટલે તમારે પેન્સિલથી એટલા માટે કે તમારે બંને બાજુ જવાબ નીચે સરવાળામાં સરખો આવવો જોઈએ, પણ સરખો હમણાં નહીં આવે, હમણાં અલગ અલગ આવશે હે ને. હમણાં અલગ અલગ આવશે અને પછી આપણે સરખો લાવવાનો પ્રયત્ન કરવાનો છે બધા ખાતામાં, એટલે કે ખાતું બંધ કરવાનું છે. સરખો સરવાળો આવે એટલે ખાતું બંધ કર્યું. કે દાખલા તરીકે તમે રોકડ ખાતામાં જુઓ, રોકડ ખાતામાં કઈ બાજુ સરવાળો વધારે છે ને કઈ બાજુ ઓછો છે, તમે મને કહેશો જવાબ? રોકડ ખાતાનો જે મેં સરવાળો બંને બાજુ કર્યો છે, કઈ બાજુ વધારે છે ને કઈ બાજુ ઓછો છે? ઉધાર બાજુ અને જમા બાજુ જુઓ જોઈએ સરવાળો. ઉધાર બાજુ વધારે છે અને જમા બાજુ ઓછો છે. તો જમા બાજુ કેટલો ઘટે છે, કેટલી રકમ ઘટે છે એ આપણે લાવવાની છે. બરાબર છે? તો જમા બાજુ કેટલી રકમ ઘટે છે બાદ કરીને કયો જોઈએ, બંનેનો તફાવત લાવીને કયો જોઈએ. 64,025 માઇનસ 83,815 કેટલા થાય છે? 43,815. સોરી, કેટલા આવે છે? બોલો કેટલા આવે છે? ત્યાં શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. हिंदी में बोले तो शेष आगे ले गए. અને એ બાકી બીજે દિવસે એટલે એના પછીના દિવસે નીચે લખવાનું બાકી આગળ લાવ્યા, એ જ રકમ લખી દેવાની 20,210. ઓકે. એ જ રીતે આપણે બેંક ખાનામાં જોઈએ તો કઈ બાજુ સરવાળો વધારે છે? કઈ બાજુ સરવાળો વધારે છે બેંક ખાનામાં? ઉધાર બાજુ વધારે છે. એટલે જમા બાજુ આપણે લખવા પડશે. કેટલા લખવા પડશે? જમા બાજુ કેટલા લખવા પડશે? સોરી, કેટલા? 21,800. ઓકે. તો બંને બાજુ સરવાળો સરખો થઈ જાય અને વિરુદ્ધ દિશામાં લખવાનું બાકી આગળ લાવ્યા 21,800. બરાબર છે? ચલો, આપેલ વટાવમાં કઈ બાજુ વધારે છે? આપેલ વટાવમાં કઈ બાજુ વધારે છે? ઉધાર બાજુ. તો જમા બાજુ કેટલા કરવા પડશે? 225 લખવા પડશે. શું લખાશે? બાકી આગળ લઈ ગયા. અને ઉધાર બાજુ બીજી બાજુ શું લખશું? બાકી આગળ લાવ્યા. કેટલા? 225. બરાબર છે? ચલો, પછી મળેલ વટાવમાં કઈ બાજુ સરવાળો વધારે છે? જમા બાજુ. એટલે ઉધાર બાજુ લખવા પડશે 135. શું લખશું? બાકી આગળ લઈ ગયા.
બરાબર છે. અને જમા બાજુ શું લખશું બીજે દિવસે? બાકી આગળ લાવ્યા. કેટલા? 135. ક્લિયર? ચલો, ત્યાર પછી ખરીદ ખાતામાં જુઓ જોઈએ કઈ બાજુ સરવાળો વધારે છે? ઉધાર બાજુ. તો ઉધાર બાજુ વધારે છે એટલે જમા બાજુ ડિફરન્સ આવશે, તફાવત જમા બાજુ આવશે. કેટલો આવશે? કેટલો આવશે? 11,150. બાકી આગળ લઈ ગયા આવશે, હા ને. અને એના બીજે દિવસે શું આવશે? બાકી આગળ લાવ્યા. બરાબર છે. જો હવે જમા બાજુ તફાવત આવે એટલે તફાવત જમા બાજુ કહેવાય, પણ બાકી કઈ બાજુ કહેવાય? ઉધાર બાકી કહેવાય. શું કહેવાય? અને ઉધાર બાકી કહેવાય. ખરીદ ખાતાની ઉધાર બાકી આવી. બરાબર છે. એ જ રીતે વેચાણ ખાતામાં કઈ બાજુ સરવાળો વધારે છે? વેચાણ ખાતામાં ઉધાર બાજુ, એટલે તફાવત કઈ બાજુ આવશે? નહીં, સરવાળો જમા બાજુ વધારે છે એટલે તફાવત કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. બાકી આગળ લઈ ગયા, હા ને. અને તફાવત ઉધાર બાજુ એટલે બાકી કઈ કહેવાય? જમા બાકી કહેવાય. બાકી આગળ લાવ્યા એને બાકી કહેવાય. બાકી આગળ લાવ્યા કઈ બાજુ આવી? જમા બાજુ આવી એટલે જમા બાકી કહેવાય. ને વેચાણને કઈ બાકી કહેવાય? जमा बाकी. हिंदी में शेष बोलेंगे, ठीक है. चलो, बिक्री वापसी. बिक्री वापसी में कौन सी साइड, थोड़ा हिंदी बोलता हूँ मैं. बिक्री वापसी में कौन सी साइड का टोटल ज्यादा है? कौन सी साइड का योग ज्यादा है? उधार या जमा? कौन सी साइड का योग ज्यादा है बिक्री वापसी में? उधार बाजू का टोटल ज्यादा है. तो जमा साइड लिखूंगा मैं. हाँ, क्या लिखूंगा? शेष आगे ले गए. जो तफावत है, अंतर है, वो जमा साइड है, तो उसको उधार शेष बोलेंगे. क्योंकि उधार साइड हम लिखे, क्या लिखेंगे? शेष आगे लाए. शेष आगे लाए. कितना? 700. ये शेष आगे लाए कौन सी साइड है? उधार साइड है, तो इसको उधार शेष बोलेंगे. ठीक है, आया समझ में? समझ में आ रहा है? चलो, शिवम ट्रेडर्स खाता. शिवम ट्रेडर्स खाते में कौन सी शेष ज्यादा है? शिवम जमा शेष ज्यादा है. जमा शेष ज्यादा है तो डिफरेंस कहाँ पे आएगा? उधार शेष आएगा. डिफरेंस उधार आएगा, है ना. तो वहां पे क्या लिखेंगे? शेष आगे ले गए. और जमा साइड क्या लिखेंगे? शेष आगे लाए. तो जो लाए वाला कौन सी साइड है? शेष आगे लाए वाला कौन सी साइड है? उधार या जमा? जमा साइड है ना, तो इसको जमा शेष बोलेंगे. शिवम ट्रेडर्स का जमा शेष है, ऐसा बोलेंगे. ठीक है. चलो, अमर ट्रेडर्स का क्या है? अमर ट्रेडर्स में कौन सी साइड टोटल ज्यादा है? जमा साइड. तो जमा साइड टोटल ज्यादा है, तो जमा साइड टोटल ज्यादा है तो शेष डिफरेंस कहाँ पे बचेगा? उधार बाजू. कितना बचेगा? 2700 का. तो इसको क्या लिखेंगे? शेष आगे ले गए. डिफरेंस कौन सी साइड है? उधार साइड. तो शेष कौन सा रहेगा? जमा शेष बोलेंगे. इसको क्या बोलेंगे? शेष आगे लाए, है ना. जो शेष आगे लाए कौन सी साइड है वो देख लेने का, वो हमारा शेष कहलाता है. ठीक है. तो आकाश ट्रेडर्स में कौन सा शेष है? कौन सी साइड डिफरेंस ज्यादा है? कौन सी साइड टोटल ज्यादा है? टोटल कौन सी साइड ज्यादा है? उधार बाजू. डिफरेंस कहाँ पे आएगा? जमा. तो कितना डिफरेंस आ, कितना बच रहा है? 1550. चलो, इसको क्या लिखेंगे? शेष आगे ले गए. दूसरे दिन वहां पे क्या लिखेंगे? शेष आए कितना? 1550. तो ये उधार शेष है. फर्नीचर खाता
फर्नीचर खाता, चलो फर्नीचर खाते का क्या है, कहाँ पे लिखूं, क्या करूं, कौन सी साइड का टोटल ज़्यादा है, उधर तो कहाँ पे लिखूं, जमा जमा साइड में लिखूं, कितना लिखूं, 10,000। विगत में क्या लिखूं, बाकी આગળ લઈ ગયા, है ना। तो यहाँ पे क्या लिखूं, माल स्टॉक खाता, माल स्टॉक खाते में क्या करूं, बोलो, आगे ले गए, कितना ले जाएंगे, 8,000। और यहाँ पे क्या लिखूं, शेष आके लाए कितना है, 8,000। चलो पूंजी खाता, पूंजी खाते में कहाँ पे टोटल ज़्यादा है, जमा बाजू जमा बाजू, तो जमा बाजू है तो 58,000 लिख दूँ यहाँ पे, डिफरेंस सामान लाने, टोटल सामान लाने के लिए। और यहाँ पे क्या लिखूँ, कई काम नहीं, शेष આગળ, यहाँ पे दूसरे दिन क्या लिखूँ, बाकी આગળ લાવ્યા, कहीं नहीं। ठीक है, चलो बाकी यहाँ पे जीपी बहुत सारे खाते हैं। चलो यहाँ पे कौन सा टोटल है, उधार, क्या लिखूँ, और यहाँ पे दूसरे दिन क्या लिखूँ, बाकी लाव्या, लाव्या। यंत्र खाते में सेम, नौका ट्रेडर्स खाते, કઈ રહેવાનું છે, चलो धर्मादा खर्च में 500, शेष आगे ले गए, बाकी आगे ले गया, है ना। यहाँ पे क्या लिखेंगे, बाकी आगे लाव्या, कितना, 500। जाहिरात खर्च में भी सेम, 700, बाकी આગળ લઈ ગયા, બાકી આગળ લાવ્યા, કેટલા, 700 नहीं 750 है ना, सॉरी 700 લખી દીધા મેં। चलो ઉપાડ ખાતામાં 11,000, અહીંયા શું લખું मैं, બાકી આગળ લાવ્યા, ઉપર શું લખવાનું હતું, રહી ગયું તે, બાકી આગળ લઈ ગયા। ચલો રોક પ્રજ્ઞાની લોન ખાતામાં 20,000ની લોન લીધેલી, બાકી આગળ લઈ ગયા, અને બીજે દિવસે બાકી આગળ લાવ્યા 20,000, 4,000 બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લાવ્યા। પછી પરચુરણ ખર્ચમાં પણ 3,500, બાકી આગળ લઈ ગયા। અહીંયા શું લખશું, બાકી આગળ
લાવ્યા. લારીપાડા ખાતામાં 50, બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લાવ્યા. 400, બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લાવ્યા. 400. સમજ પડી દાખલામાં? ચલો હવે આપણે પહેલું સ્ટેપ વ્યવહારો પરથી આપણે આમ નોંધ અથવા તો પેટા નોંધ બનાવી, રોકડ મેળ બનાવ્યો. સેકન્ડ સ્ટેપમાં આપણે બધા ખાતા બનાવ્યા અને ખાતામાં ખાતા વહીમાં નોંધ કરી, સરવાળા કરીને બાકી શોધી. શું કર્યું? બધામાં સરવાળા કર્યા અને તફાવત લાવીને બાકી શોધી. શું શોધી? શેષ પ્રાપ્ત કિયા. બાકીઓ શોધી ને બધા દાખલામાં, બધા ખાતામાં. હવે બધા ખાતાની બાકી શોધી એટલે ખાતામાંથી બાકી શોધી ને એટલે શું કરવાનું કે હવે આપણે બનાવવાનું છે કાચું સરવૈયું. શું બનાવવાનું છે? સકલ તલપટ, કાચું સરવૈયું. પણ આપણે લખવું પડે તારીખ 31/3/2019 ના રોજનું કાચું સરવૈયું. हिंदी में लिखे तो सकल तलपट. है ना? सकल तलपट दो प्रकार की बनती है, खाता स्वरूप की भी बनती है और पत्रक स्वरूप की भी बनती है. तो हम पहले खाता स्वरूप का बनाते हैं यहाँ पे सकल तलपट, है ना. उसमें भी हम क्या करेंगे? खाते स्वरूप का ही जैसा ही आएगा, जैसे कि उधार काचू सरवैयू जमा. सॉरी, हमें उधार जमा ऐसे नहीं लिखते हैं, उधार बाकी लिखते हैं. उधार बाकी, उधार शेष, उधार बाकी रकम रुपया, जमा बाकी रकम रुपया. ओके, चलो હવે શું કરશું? બધી બાકીઓ લખશું. જે ઉધાર બાકી વધી હોય તે ઉધાર બાજુ લખશું, જમા બાકી હોય તે જમા બાજુ લખશું. બરાબર છે? તો જોઈએ, બધા ખાતામાંથી જોતા જઈએ. બધા ખાતામાંથી જોઈએ તો પહેલા રોકડ ખાતામાં કઈ બાકી છે? કોણ કહેશે? રોકડ ખાતાની કઈ બાકી છે? બોલો, રોકડ ખાતાની કઈ બાકી છે? ઉધાર કે જમા? રોકડ ખાતામાં કઈ બાજુ ડિફરન્સ આવેલો? રોકડ ખાતામાં ડિફરન્સ કઈ? જમા બાજુ આવેલો. પણ બાકી કઈ કહેવાય? ઉધાર કહેવાય. ડિફરન્સ જમા બાજુ આવેલો, બાકી કઈ કહેવાય? ઉધાર કહેવાય. જે બીજે દિવસે લખીએ ને બાકી આગળ લાવ્યા તે ઉધાર બાકી કહેવાય. ઉધાર બાકી કેટલી છે? 20,210. તો અહીંયા લખી દઉં રોકડ ઉધાર બાકીમાં રોકડ ખાતું 20,210. ચલો ત્યાર પછી કઈ બાકી છે? રોકડ પછી બેંક ખાતામાં કઈ બાકી છે? બેંક ખાતામાં કઈ બાકી છે? જલ્દી બોલો, બેંક ખાતામાં કઈ बाकी છે? तफावत कई बाजू आवेलो? अंतर कौन सी साइड आया था? जमा साइड. लेकिन दूसरे दिन कहाँ पे ले आए? उधार बाजू. तो कौन सी बाकी होगी? कौन सी शेष होगी? उधार शेष. तो उधार शेष के 21,800. तो लखवानो आया बैंक खाते बैंक 21,800. चलो ત્યાર પછી દિયા બટ્ટા આપેલ વટ્ટાઓનું ખાતું. આપેલ વટ્ટાઓ ખાતામાં પણ ઉધાર બાકી 225. ચલો ત્યાર પછી શું છે? મળેલ વટ્ટાઓ ખાતું. મળેલ વટ્ટાઓ ખાતામાં જમા બાકી છે 135. તો જમા બાજુ લખો.
ચલો ત્યાર પછી કઈ છે? ખરીદ ખાતું. ખરીદ ખાતાની કઈ બાકી છે? ઉધાર બાકી 11,150. ચલો ત્યાર પછી વેચાણ ખાતું. વેચાણ ખાતાની કઈ બાકી છે? જમા બાકી 4,500. પછી કઈ બાકી છે? શિવમ ટ્રેડર્સ ખાતું. એની કઈ બાકી છે? જમા બાકી છે. એની ઉપર 700 કેના છે? વેચાણ પરત ખાતું. વેચાણ પરત ખાતું 700. ચલો ત્યાર પછી શિવમ ટ્રેડર્સનું ખાતું. $9,000 જમા બાકી. ત્યાર પછી શું છે? અમર ટ્રેડર્સનું ખાતું. કઈ બાકી છે? એ પણ જમા બાકી. $5,400. પછી અમર ટ્રેડર્સનું કેટલું? 2,700 જ છે, સોરી. ત્યાર પછી આકાશ ટ્રેડર્સનું ખાતું. આકાશ ટ્રેડર્સનું ખાતું. એની ઉધાર બાકી. ખરેખર છે ને આ બધા વ્યક્તિના ખાતા છે ને, એમાં આપણે દેવાદાર ને લેણદારનું ખાતું હતું ને તેમાંથી, એટલે કે આપણું ખરીદ નોંધ ને વેચાણ નોંધ ને ખરીદ પરત નોંધ ને વેચાણ પરત નોંધ હતું ને એમાંથી જ ડાયરેક્ટ લઈ શકાય. આકાશ ટ્રેડર્સનું ખાતું 1,500 1,550. ત્યાર પછી ફર્નિચર ખાતું કેટલા છે? 10,000. ત્યાર પછી માલ, કાચા સરવાળામાં શું કર્યું છે કેવાની ઈચ્છા? સોરી, આમાં શું કરવાનું છે કેવાનું? તો એ તો કરું છું. શું કરું છું મેં? ફર્નિચર ખાતું છે તો ફર્નિચર ખાતાની કઈ બાજુનો ડિફરન્સ? આપણે ખાતાનો ટોટલ મારીને ડિફરન્સ લાવ્યા ને, ડિફરન્સ કઈ બાજુ આવ્યો? જમા બાજુ. એ ડિફરન્સ આપણે બીજે દિવસે અહીંયા ઉધાર બાજુ લઈ ગયા, બાકી આગળ લાવ્યા તરીકે. એ રકમ અહીં લખી દેવાની અને એનું ખાતાનું નામ લખી દેવાનું, કયા ખાતામાંથી લાવ્યા. દાખલા તરીકે માલ સ્ટોક ખાતું છે તો માલ સ્ટોક ખાતાની કઈ બાકી આવી? માલ સ્ટોક ખાતું અહીં લખ્યું, કઈ બાકી આવી? ઉધાર બાજુ છે કે, તો ઉધાર બાજુના ભાગમાં લખી દેવાનું માલ સ્ટોક ખાતું ને રકમ લખી દેવાની 8,000, જે ડિફરન્સ આવ્યો તે. ત્યાર પછી મૂડી ખાતામાં કઈ બાકી આવી? જમા. તો અહીંયા જમા બાજુ લખી દેવાના, કેટલા છે? 58,000. અને લખી દેવાનું અંદર વિગતમાં મૂડી ખાતે, પૂંજી ખાતે. ત્યાર પછી યંત્ર ખાતાની કઈ બાકી છે? ઉધાર 5500. ખાતાનું નામ લખી દીધું, 5500 લખી દીધું. ત્યાર પછી કઈ બાકી છે? નવકાર ટ્રેડર્સ ખાતું. કઈ બાજુ છે? જમા. 5,000. ચલો ત્યાર પછી ધર્માદા ખર્ચ ખાતું. કઈ બાકી છે? કઈ બાકી છે ધર્માદા ખર્ચ ખાતું? કેટલા? 500. પછી કઈ બાકી છે? જાહેરાત ખર્ચ ખાતું. ખર્ચના ખાતા બધા બાકી ઉધાર બાજુ જ આવે. આવકના ખાતા બધા જમા બાજુ જ આવે, કારણ કે આ બધા માલ મિલકતના નિયમ મુજબ જ આવે. બરાબર છે. પછી ઉપાડ ખાતું. ઉપાડ ખાતું એ પણ ઉધાર બાજુ જ આવે, 11,000.
ત્યાર પછી કયું છે પ્રજ્ઞાની 8% લોન ખાતું, જમા બાજુ છે. કેટલા હતા? 20,000. કેટલા હતા પ્રજ્ઞાની 8%? હા 20,000. ડેડ સ્ટોક ખાતો ઉધાર બાજુ 4,000. કેમ આવું થાય છે? 4,000. ચલો ત્યાર પછી કઈ બાકી છે? પરચુરણ ખર્ચ ખાતો ઉધાર બાજુ. કેટલા હતા પરચુરણ ખર્ચમાં? 3,500. ત્યાર પછી લારી ભાડા ખાતું. કેટલું છે? 50. પછી છેલ્લું કયું હતું? વ્યાજ ખાતું. એમાં કેટલા છે? 400. તો બધા ખાતાની બાકીઓ લખી દીધી. તો હવે જો આપણું આ કાચું સરવૈયું સાચું હોય, તો આપણો બંને બાજુ કાચા સરવૈયાનો સરવાળો સરખો આવવો જોઈએ. શું આવવું જોઈએ? બોલો. જો કાચું સરવૈયું સાચું હોય તો બંને બાજુનો સરવાળો કેટલો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. અને ટ્રાય કરી જોઈએ. આપણે પહેલેથી માંડીને બધું એકાઉન્ટ સાચું લખ્યું હોય તો જવાબ સાચો આવે. આવ્યો સરવાળો સાચો? સરખો આવ્યો બંને બાજુ? બોલો. સરખો આવ્યો ને? કરવો હોય તો કરી જુઓ તમે. બરાબર છે? તો આ રીતે તમારું કાચા સરવૈયા સુધીની પ્રોસેસ બને. પરંતુ જો કાચા સરવૈયા સુધીની પ્રોસેસમાં ક્યાંય પણ કંઈ પણ ગડબડી રહી ગઈ હોય, કંઈ પણ ભૂલ થાય, તો આ બંને બાજુનો સરવાળો સરખો ના આવે. અને ઘણીવાર એવું પણ બને કે ભૂલ થઈ હોય ને તો પણ બંને બાજુનો સરવાળો સરખો આવે. એ તમને ખબર છે કેવી રીતે? ભૂલ થઈ હોય ને તો પણ બંને બાજુ સરવાળો સરખો આવે. અને ભૂલ થઈ હોય ને તો ક્યારેક એવું બને કે એવી ભૂલ થાય કે જેમાં બંને બાજુ સરવાળો સરખો ના આવે. અને ક્યારેક એવી ભૂલ બને કે જેની અંદર બંને બાજુનો સરવાળો સરખો આવે પણ સાચો ના આવે. આ સાચો જવાબ છે. તો આ પ્રકારનું કાચું સરવૈયું બને. પરંતુ આપણે શું કરીએ છીએ કાચા સરવૈયાની અંદર, જ્યારે શિવમ ટ્રેડર્સ ને અમર ટ્રેડર્સ આપણે વ્યક્તિના નામ છે ને, તો એ વ્યક્તિના નામની જગ્યાએ આપણે દેવાદારો અને લેણદારો લખીએ છીએ. હે ને? જો આ નૌકા ટ્રેડર્સ છે ને, એ ફર્નિચર માટેના વ્યક્તિ હતા, એટલે એને આપણે દેવાદાર કે લેણદાર અલગ તરીકે એને પણ આપણે લખાય, પણ એ વેપારી લેણદાર નહીં ગણાય. અને જ્યારે શિવમ ટ્રેડર્સ ને અમર ટ્રેડર્સને આપણે માલ એની પાસેથી ખરીદેલો, એટલે આપણે આ લેણદાર કહેવાય. અને એ જ રીતે આ બાજુ કયો લેણદાર છે? આકાશ ટ્રેડર્સ છે, એ આપણો દેવાદાર છે. તો એની જગ્યાએ આપણે દેવાદાર ને લેણદાર શબ્દ લખીએ છીએ. અને એ રકમ આપણે સીધી, એ રકમ તો નહીં પણ ખરીદીમાંથી લઈએ અને આપણે કહીએ કે ઉધાર ખરીદી આપણે આમાંથી લખીએ. તો આ 14,400, એમાંથી શિવમ ને અમરના 14,400, અને પરત ક્યાં ગયા? એમાં તો પરત નથી ને? ઓકે. તો જો શિવમ અને અમરના 14,400 ડાયરેક્ટ તમે લેણદાર તરીકે લખી શકો. બરાબર. અને આકાશ ટ્રેડર્સમાં 1,550 છે, તો એ દેવાદાર તરીકે તમે લખી શકો. 4,500 માઇનસ પરતના 700 અને કઈ રૂપિયા એને ચૂકવેલા છે, એટલે કંઈ નહીં, આપણે ખાતા પ્રમાણે કરીએ તો પણ ચાલે. પણ તમારા સરવૈયાની અંદર એની જગ્યાએ શું શબ્દ હોય? લેણદાર અને દેવાદાર એવો શબ્દ વાપરેલો હોય.
બરાબર છે. તો લેણદાર અને દેવાદાર કહેવાય. ઓકે, તો એ ડાયરેક્ટ જ શબ્દ આપેલો હોય લેણદાર ને દેવાદાર, અને એ પ્રમાણે તમારું કાચું સરવૈયું બનશે. હવે તમારે આની અંદર તમારે યાદ શું રાખવાનું ખબર છે કે અમુક વસ્તુ છે તે આપણે નિયમ પ્રમાણે કાચા સરવૈયામાં ઉધાર બાજુ જ આવે, અને અમુક વસ્તુ છે તે નિયમ પ્રમાણે કાચા સરવૈયામાં જમા બાજુ જ આવે, અને એ બધા માલ મિલકતના નિયમ છે, ઉપજ ખર્ચના નિયમ છે, એ પ્રમાણે જ આવે. અને મિલકત તો બધી જ મિલકત તો ઉધાર બાકી જ આવે. જેમ કે રોકડ મિલકત કહેવાય એટલે ઉધાર બાકી, બેંકની અંદર સિલક આપણી મિલકત કહેવાય એટલે ઉધાર બાકી, ખરીદીમાં માલનો સ્ટોક હોય એટલે ઉધાર બાકી, પછી ફર્નિચર મિલકત છે એટલે ઉધાર બાકી, માલ સ્ટોક ઉધાર બાકી, યંત્ર ઉધાર બાકી, પછી મિલકત કંઈ નથી. પછી કોઈ પણ પ્રકારના ખર્ચ હોય તો ઉધાર બાકી જ આવે. જો જેમ કે આપેલ વટાવ આપણું નુકસાન છે એટલે ઉધાર બાકી, પછી ધર્માદા ખર્ચ છે નુકસાન ઉધાર બાકી, જાહેરાત ખર્ચ છે નુકસાન ઉધાર બાકી, ઉપાડ છે તે માલિક પૈસા લઈ જાય છે એટલે ઉધાર બાકી, ડેડ સ્ટોક મિલકત છે એટલે ઉધાર બાકી, પરચુરણ ખર્ચ છે એટલે ઉધાર બાકી, લારી ભાડું ખર્ચ છે એટલે ઉધાર બાકી, વ્યાજ પણ આપણા માટે ખર્ચ છે એટલે ઉધાર બાકી. એ જ રીતે કોઈ પણ પ્રકારની આવક હોય તો જમા બાકી જ આવે. મળેલ વટાવ આપણા માટે આવક છે એટલે જમા બાકી, વેચાણ કરીએ તો પૈસા આવે તો જમા બાકી, હે ને. પછી મૂડી માલિકના પૈસા ધંધા માટે આવક છે એટલે જમા બાકી. નૌકા ટ્રેડર્સ એ તો પછી લઈશું. પ્રજ્ઞાની 8% લોન આપણે એની પાસેથી લોન લીધેલી હતી, પૈસા આવેલા એટલે જમા બાકી. એ બધા આપણા માટે દેવું પણ કહેવાય. દાખલા તરીકે જુઓ, તમે શિવમ ટ્રેડર્સ પાસેથી આપણે માલ ખરીદો એટલે આપણે એને ચૂકવવાના એટલે દેવું કહેવાય, એટલે જમા બાકી. અમર ટ્રેડર્સ પાસેથી માલ ખરીદો એટલે આપણું દેવું કહેવાય, તો જમા બાકી. મૂડી ખાતું એટલે માલિક પાસેથી પૈસા લીધેલા, માલિકને ચૂકવવાના એટલે દેવું કહેવાય, જમા બાકી. નૌકા ટ્રેડર્સ પાસેથી ફર્નિચર લીધેલો, પૈસા ચૂકવવાના એટલે જમા બાકી, દેવું કહેવાય. પ્રજ્ઞાની 8% લોન, એની પાસેથી લોન લીધેલી એટલે આપણા માટે દેવું કહેવાય, જમા બાકી. મિલકતો હંમેશા ઉધાર બાકી, દેવા હંમેશા જમા બાકી આવે. ખર્ચ હંમેશા ઉધાર બાકી આવે, ઉપજ હંમેશા જમા બાકી આવે, અને ખરીદી ઉધાર બાકી આવે, ખરીદ પરત જમા બાકી આવે, વેચાણ જમા બાકી આવે, અને વેચેલ પરત એટલે વેચેલો માલ પાછો આવે એટલે ઉધાર બાકી આવે. તો આ રીતે તમારે કાચું સરવૈયું બનાવવાનું, અને આ રીતે બધા સ્ટેપ કમ્પ્લીટ કરવાના. અને વચ્ચે કોઈ ભૂલ રહી જતી હોય તો શું કરવું, એના માટે આપણે એક ચેપ્ટર છે ભૂલ સુધારણા આમનોંધ, એ શીખીશું. ઠીક છે.